એબીજી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાનો સમય 21 માર્ચથી સવારનો અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે કરાયો ફેરફાર। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતથી કરાયો નિર્ણય। રાજકોટ ગૌભક્તો દ્વારા કાલે ગુજરાત બંધનું એલાન કરેલ તેમજ સૌરાષ્ટ્રના બીજા ગામે પણ બંધ પાડવાની વિનંતી કરી। માધવપુર નજીકના મંડેર ખોડાદર વચ્ચેના માર્ગની હાલત ભંગાર જેવી। રસ્તા પર વાહનો પણ પસાર થઈ શકતા નથી। ટુ વ્હીલ બાઇક પણ મહામુસીબતે ચલાવી શકાય। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે 21 માર્ચથી સવારનો કરાયો। અરવલ્લી જિલ્લામાં અસહ્ય ગરમી તેમજ પાણીની અછતને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ 1242 પ્રાથમિક શાળાઓનો સમય 21 માર્ચથી સવારનો કરવાનો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી જિલ્લાની તમામ શાળાઓમાં સવારની સમય કરી દેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે। જિલ્લાની શાળાઓના બાળકોને પીવાના પાણીની અછત સર્જાય છે, જ્યારે કેટલીક શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, જેથી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 21મી માર્ચથી શાળાઓનો સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। રાજકોટ ગૌભક્તો દ્વારા કાલે તારીખ 18/3/2016 ના રોજ ગુજરાત બંધનું એલાન કરેલ છે। રાજકોટ ગૌભક્તો દ્વારા કાલે તારીખ 18/3/2016 ના રોજ ગુજરાત બંધનું એલાન કરેલ છે, જેમાં ગૌભક્તો દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, જસદણ, મોરબી, પોરબંદરના અનેક ગામડા પર બંધ પાડવાની વિનંતી કરી હતી। ગૌભક્તો દ્વારા કાલે રાજકોટ, જૂનાગઢ સહિત ગુજરાત ઘટનાની વિરુદ્ધમાં ગૌસેવકો શુક્રવારે રાજકોટ અને જૂનાગઢ સહિત ગુજરાત બંધનું એલાન આપ્યું છે, જ્યારે અનિચ્છનીય ઘટનાને ટાળવા પોલીસને સાવધી રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। જ્યારે બંધના એલાનમાંથી શાળા, કોલેજો અને એમ્બ્યુલન્સને મુક્તિ આપવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે આ દેશને જ્યારે આઝાદી મળે એની અંદર પહેલો કાયદો હતો કે ગૌ માતાની હત્યા બંધ થાય ત્યારે આઝાદી મળે ત્યારે આ દેશમાં 300 કતલખાના હતા। અત્યારે દેશમાં 37,000 કરતા પણ વધારે કતલખાના છે અને કતલખાનાને સરકાર પાસેથી રોજની 50,000 જેટલી ગાયના મોત થાય છે। તેનાથી વધારે શું હોય? તારીખ 24/3/2016 ના રોજ ગુજરાતના બધા ગૌભક્તો નિકાવા ખાતે ભેગા થાય છે।
અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। અને હું તો કાંઈ છે નહીં, બધાય આખા ગુજરાતમાં ગૌ ભક્તો છે અને બધાય અમે બધા સાથે મળીને જ કરી છીએ। કાલે ગુજરાત બંધનું એલાન છે, બરોબર છે, ગુજરાત બંધનું એલાન અને રાજકોટ બંધનું એલાન। રાજકોટમાં જે છોકરાઓની પરીક્ષા ચાલે છે, નિશાળને ટાર્ગેટ બનાવ્યો નથી અને પ્રેમથી બધાને કીધું છે તો આજે હું ચૂકવાનો અવસર આવ્યો છે। આ લોકોએ જે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે જઈને પોતાના પ્રયાસ રાખી દીધા છે, એના આત્માના શાંતિ માટે આપણે બધા અડધો દિવસ બંધ રાખી અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આપણે બધા ભેગા થઈ અને સૌ ગૌ ભક્તો, કોઈનો હોદ્દો નથી, કોઈ આમાં આગેવાન નથી, કોઈ બધા કાર્ય કરશે। ધવલભાઈ, આજે એક ગૌ રક્ષક આ બાબતે તમારું શું કહેવું? એનું કહેવું એમ છે કે આ અભિયાનમાં અમે લોકો બધાએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, 24 કલાકની ચીમકી આપી હતી। એ લોકોએ કાંઈ ગંભીર ગઈ નહીં અને ગૌ સમિતિ ચેરમેને આ ચીમકીનો સ્વીકાર કર્યો નહીં। આજે નકર આ જે ભાઈ ગાય માતા થઈને પ્લાન્ટ ચાલ્યા, કદાચ એ ભાઈ જીવિત હોત અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં હજી અમારા સાથ સહકાર પાયાના કાર્યકર તરીકે અમારી સાથે જ હોત। અમને એ વાતનો અફસોસ। મૃતદેહને સ્વીકારવાની પણ મનાઈ કરતી હતી, શું છે હકીકત? અત્યારે અમારા ગૌ પ્રેમીઓ બધા એવી વાત કરે છે કે આ ભાઈનો મૃતદેહ રહ્યો એને સ્વીકારવાની મનાઈ કરી છે અને અમે આના પછી આગળનું આંદોલન હજી ઉગ્ર બનાવવા માંગશું। ક્યારે સ્વીકારવામાં આવશે? એનો મૃતદેહ સીએમ આવ્યા પછી સ્વીકારવા માંગશું એવી અમે બધા ગૌ ભક્તો કાર્યકરો અને રજૂઆત છે। અને એક તો આવતીકાલે રાજકોટ બંધ એલાન આપવામાં આવે, કેવી રીતના શું રહેશે? રાજકોટ બંધ સંપૂર્ણપણે બધાને પ્રેમથી અને આજી કરી અને ગૌ માતાનું દૂધ કીધું છે અને આપણે બધા સાથે મળી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે પ્રેમથી, કોઈ જાતની બળજબરી નહીં, શાંતિપૂર્વક તમને અડધો દિવસ બંધ પોસાય તો અડધો દિવસ બંધ રાખો, આખો દિવસ બંધ પોસાય તો આખો દિવસ બંધ રાખો, સાથ સહકાર આપી અને આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી એ જ અપીલ છે। રાજકીય નેતાઓને પાછા કાઢવામાં એટલે આવ્યા કે એ લોકોને બધાને ખબર છે કાલે અલ્ટિમેટ આપ્યું હતું તોય કોઈ અમારી પાસે આવ્યું નહીં, કે કોઈ એમને એવી બાંહેધરી ન આપી કે તમે આંદોલન કરોમાં આવી રીતના આત્મવિલોપન કરોમાં અમે તમને ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં પૂરેપૂરો સાથ સહકાર આપો એવું કોઈ કીધું। સવારની આ લોકો જવાબ દીધી છે, કોઈ રાજકારણી આગેવાન અત્યાર સુધીમાં આવ્યા નથી અને સાંજના 5 વાગ્યા પછી ધીમે ધીમે કરતા આગેવાનો આવવા માંડ્યા। અમારા સૌ ગૌ ભક્તો એવું નક્કી કર્યું કે કોઈ રાજકીય આગેવાન આપણે જોતો નથી, આપણે બધા પબ્લિકની સાથે લાઈવ ટુ લાઈવ ભેગા થઈ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી અને વલ્લભભાઈ કથેરિયા જે રહ્યા એને આ ભાઈને જે મૃત્યુ થયું એની તમામ જવાબદારી વલ્લભભાઈ કથેરીને છે। માધવપુર નજીકના મંડેર ઘોડાદરના વચ્ચેના માર્ગની હાલત ભંગાર જેવી, ટુ વ્હીલ બાઇક પણ મહામુસીબતે ચલાવી શકાય તેવી હાલત। આમ છતાં સત્તાવાળાઓ આ બાબતને ધ્યાનમાં ન લેતા હોવાથી ગામ લોકોમાં રોષની લાગણી જન્મી। ગુજરાતમાં સત્તારૂઢ ભાજપની સરકાર ગુજરાત ગતિશીલના બંગડા ફેંકી રહેશે તો બીજી તરફ ગુજરાતના હજુ કેટલાક ગામોમાં રસ્તા, પાણીની જેવી પાયાની સુવિધા આપવામાં સાવ નિષ્ફળ રહી હોવાનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। પોરબંદરના માધવપુરથી થોડે દૂર આવેલા મંડેર ગામથી ઘોડાદર સુધી જતા 5 કિલોમીટર સુધીનો રસ્તો સાવ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા આ રસ્તા પરથી વાહનો પસાર થઈ શકતા નથી અને ટુ વ્હીલ બાઇક પણ મુસીબતે ચલાવી શકાય છે। જો જરાક નજર ચૂક થઈ તો સમજો આવી બન્યું એટલી હદે આ 5 કિલોમીટર સુધીના રસ્તાની હાલત દયનીય અને કફોડી બની ગઈ છે, તેમ છતાં મરામત કરવામાં આવતો નથી। આ મંડેરથી ઘોડાદર જતા ભંગાર બની ગયેલા માર્ગને રિપેર કરવા માટે આ બંને ગામના આગેવાનોને જવાબદાર સત્તાવાળાઓને અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ રસ્તાને રિપેર કરવાનું કોઈ પણ નામ લેતું નથી, જેથી મંડેર અને ઘોડાદર ગામના ગામ લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે। વહેલી તકે આ મંડેરથી ઘોડાદર સુધી જતા 5 કિલોમીટર રસ્તાને રિપેર કરવામાં નહીં આવે તો રોષે ભરાયેલા લોકોને જન આંદોલન કરવાનો માર્ગ અખત્યાર કરવાનો વખત આવશે તેવું ગામના આગેવાનોએ અને ગામ લોકોએ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું। આને કહેવાય ગતિશીલ ગુજરાત। અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર। મારું નામ છે વિનુભાઈ ગોવિંદભાઈ પરમાર। અમે મંડેર ગામના વતની છીએ। અમારા મંડેરથી ઘોડાદર જતો રસ્તો 5 કિલોમીટર બહુ ખરાબ અતિશય છે।
ટુ વ્હીલર ચાલી શકતું નથી અને વર્ષોથી 2-3 વર્ષથી આ અનેક વાર રજૂઆત કરેલ છે, પણ કોઈ ધ્યાન દેતા નથી. અને ચોમાસાની એટલી તકલીફ થાય, ઉનાળાની એટલી તકલીફ થાય, માણસોને હાલીને જવું પડે, કોઈ રિક્ષા મળતી નથી. 5 કિલોમીટરની એટલી બધી હેરાનગતિ થાય છે માણસોને. એટલે આની તાત્કાલિક ઉપરથી કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. નામ કાના નારાયણ વાસણ, ગામ મંડેર. આજે મંડેરથી ઘોડાદર જતો રસ્તો જે બહુ ચોમાસે ને બહુ જે ખેડૂત લોકોને બધાને કેવરાવે છે, છતાં પણ કોઈ હજી 2-3 વર્ષના કોઈ એમનેમ છે એ જે હાલતમાં તે કંઈ બનાવવા બાબત જે હું આગ્રહપૂર્વક ગામના નાગરિક તરીકે ફરજ બજાવું છું. ચોમાસે જે બાઈઓ બહેનો દીકરીઓ વાવણી કરવામાં ખેડૂતને બહુ તકલીફ પડે છે, તે બાબત હું ગામ વતી અરજ સુનાવું છું. જેતપુરના ગૌસેવકો દ્વારા શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી રાજકોટ કલેક્ટર હાય હાય કથરિયા હાય હાયના નારા લગાવી રેલી કઢાઈ હતી. તેમજ રસ્તાઓ ચક્કાજામ કરી ગબરુભાઈ અમર રહોના નારા લગાવાયા હતા. રાજકોટ શહેરમાં ગત રોજ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 8 ગૌરક્ષકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં એક ગબરુભાઈ નામના ગૌરક્ષકનું મોત નિપજતા રાજ્યભરના ગૌરક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને કારણે આજે જેતપુરના ગૌસેવકો દ્વારા શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાંથી એક રેલી કાઢી રાજકોટ કલેક્ટર હાય હાય કથરિયા હાય હાય ના નારા લગાવી તાલુકા સેવા સદન પાસે હાઈવે પર ટાયરો સળગાવી રસ્તો ચક્કાજામ કરીને ગબરુભાઈ અમર રહોના નારા લગાવ્યા અને મામલતદારને આવેદનપત્ર આપી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગૌરક્ષકો જલદ આંદોલન ચલાવવાની ચીમકી આપી હતી. અહેવાલ સંજયરાજ બારોટ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. આમ સમગ્ર બજારો દિવસભર બંધ રહી. માણાવદરમાં રાજકોટ ખાતે ગઈકાલે 8 ગૌભક્તોએ ગાય માતા રાષ્ટ્રીય માતા જાહેર કરવા આત્મવિલોપન કરીને ઝેરી દવા પી લીધી હતી, જેમાંથી ગૌરક્ષા સમિતિના ગબરુભાઈ મોત થતા આજરોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને માણાવદર પણ બંધમાં જોડાયું હતું. સવારે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી, ભક્તવત્સલ સ્વામી, બજરંગ દળના પ્રમુખ રવિરાજસિંહ, ઉપપ્રમુખ રવિભાઈ બાલાશય, વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ કારાભાઈ મેલવાણી, શહેર પ્રમુખ રમેશભાઈ મેંદપરા સહિતના ગૌભક્તોએ બજારોમાં નીકળીને દુકાનો બંધ કરવા જણાવ્યું અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ટેકો આપવા જણાવ્યું હતું. ત્યારે આ ઘટનાને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે માણાવદરના નવનિયુક્ત પીએસઆઈ બીડી જાડેજાએ તરત જ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખ્યો હતો. ભીમભાઈ ગરેજા સાથે એબીજી ન્યૂઝ માણાવદર.
રાજકોટની અંદર આપણા ગૌરક્ષક ભક્તો જે 8 ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલું કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જ્યાં સુધી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં, છેલ્લે અમે અમારી જાન પણ આપી દેશું. એ શબ્દ ઉપર આપણા 8 ગૌ ભક્તોએ ત્યાં આત્મવિલોપન માટેથી એમને દવા પીધેલી. આજે અતિશય ખેદની સાથે આજે દુઃખ થાય છે કે એમાંથી ને ગભરુભાઈ કરીને જે આપણા મજબૂત ગૌરક્ષક ભક્ત એ ગૌચરણ પામ્યા છે, એમને પોતાની જાન ગૌ માતા પાછળ આપી દીધી છે. એના દુઃખને ખાતર, એના માનને ખાતર આ ગુજરાત બંધનું એલાન આજના દિવસે રાખેલું છે. એ સંદર્ભે આજે માણાવદરની અંદર પણ આજે સદંતર તમામ ગૌ ભક્તો એકત્રિત થઈ પગપાળા ચાલી તમામ બજારો દુકાનો બધી બંધ કરેલી છે. અને મારી એક ધર્મગુરુ તરીકે વિનંતી છે કે આ જે અવાજ સાંભળે એ હિન્દુનો દીકરો હોય તો જો હિન્દુ પુત્ર પોતાની જાન આપવા માટે તૈયાર હોય તો આપણે એને મદદ આપવી જોઈએ ને આપણે એને સલામ મારવી જોઈએ. બોલો ગૌ માતા કે બોલો ગૌ માતા કે ગૌવત્યા ગૌવત્યા. રાજકોટમાં રાજકીય રમત કરવા આવેલા વલ્લભભાઈ કથરિયાને ગૌરક્ષકોએ ભગાડી મૂક્યા. રાજકોટમાં ડોક્ટર વલ્લભભાઈ કથરિયા ગૌરક્ષકના બલિદાન પર રાજકીય રમત કરવા આવ્યા હતા, પણ ગૌરક્ષકો દ્વારા ડોક્ટર વલ્લભભાઈને ભગાડી મુકાયા હતા. જેમાં ગૌરક્ષકના આગેવાનોએ જણાવેલ હતું કે ગૌરક્ષકના લોકોએ સવારની દવા પી લીધી હોવાની ખબર હોવા છતાં વલ્લભભાઈએ સાંજે બલિદાન પર રાજકીય રમત રમવા આવ્યા છતાં વલ્લભભાઈ સાંજે બલિદાન પર રાજકીય રમત રમવા આવ્યા છે. સાથે સાથે કુંવરસિંહ બાવળિયા પણ રાજકીય રોટલા શેકવા આવ્યા હતા, પણ ગૌરક્ષકો દ્વારા એમને પણ ભગાડી દેવાયા. એટલે હવે કોઈ પણ રાજકીય નેતા રાજકીય રોટલા શેકવા ના આવો. તે રક્ષાની ટીમે જણાવેલ આંદોલનમાં કોઈ પણ રાજકીયને ભાગ ન લેવા વિનંતી કરી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. આઝાદી જ્યારે મળી, આ દેશને આઝાદી જ્યારે મળી, આઝાદીની અંદર પહેલો જ કાયદો હતો કે ગૌ માતાની હત્યા, ગૌવંશની હત્યા દેશમાં બંધ થાય પછી આઝાદી મળે. આઝાદી લેવી, આઝાદી મળી ત્યારે આ દેશમાં 300 કતલખાના, અત્યારે દેશમાં 37,000 કરતા વધારે કતલખાનાઓ થઈ ચૂક્યા છે. એ કતલખાનાઓને અનેક પ્રકારની સબસિડીઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, પહેલેથી ચાલુ છે. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે આ ગૌ હત્યા બંધ થાય, ગૌવંશની હત્યા બંધ થાય, પણ દિન પ્રતિદિન એનો વધારો થતો હોય છે, કોઈ ઘટાડો થયો નથી. રોજની 50,000 કરતા પણ વધારે ગૌવંશની હત્યા આ દેશમાં થઈ રહી છે. આનાથી બીજું વિશેષ કલંક આ દેશ માટે અને આ દેશના એક હિન્દુઓ માટે કયું હોઈ શકે? હું તમને એ પણ કહીશ કે આજના દિવસમાં અમુક મુસલમાન ભાઈઓ પણ એવા છે કે ગૌ માતાની હત્યા બંધ થાય ત્યાં સુધી હું જમીન ઉપર સુઈશ, ગૌ માતાની હત્યા બંધ થાય ત્યાં સુધી બાપુ હું ફરાનો આહાર નહીં લઉં, એવા મુસલમાન ભાઈઓ પણ અમારી સાથે ગૌ રક્ષાની અંદર જોડાયેલા છે. ત્યારે આપણે બધાએ ભેગા મળી, આપણા સત્તાધીશોએ ભેગા મળી આ કાયદો લાવવો બહુ જરૂરી છે અને એનું પાલન થાય અને ગૌ હત્યા બંધ થાય એવું ઈચ્છીએ છીએ. આ 8 જમા મર્દોએ જે કાર્ય કર્યું, 8 જમા મર્દોએ જે નિર્ણય લેવાયો, મેં ગઈકાલે એમને કહેલું હતું, ટેલિફોન પર મારે વાત થઈ હતી, મેં કીધું ત્યાંથી જંતર મંતર ઉપરથી મહારાજજી ઉભા થયા છે, આવી તારીખ આપી છે, આજે આપણે એવું કોઈ કાર્ય બીજું કરવું નથી. કારણ કે અમે 4 દિવસ પહેલા ભેગા મળેલા હતા, એમને મને આ નિર્ણય આપ્યો હતો. મેં કીધું આવો નિર્ણય ડાયરેક્ટ લેવો નથી, પણ હવે એમ જે ઉર્જા હતી, એમને અંદર ભાવના હતી કે આ ગાય કપાતી જાય છે, રસ્તામાં જાય, અમે રોકીએ ઉપરથી અમારા ઉપર કેસ થાય છે. અહીં કેટલાય ગૌ ભક્તો છે કે એના ઉપર 22 FRI ગૌ ભક્તો ઉપર નોંધવામાં આવેલી છે. હા, એના ઉપર ખોટા કલંકો ચડાવવામાં આવે છે. કેટલાકને એવું કહેવામાં આવે છે કે ગૌ ભક્તો અંદર વચમાં કટકી ખાય છે, એટલે બદનામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મારું એવું નિવેદન છે કે મારો ગભરું જે છે, જે ઘટના ઘટી છે કે અમારી વેદનાને ચલાવી રહ્યા છે. હું તમામ ભારતવાસીઓને, દેશવાસીઓને
ગુજરાતવાસીઓને એક ધર્મના તમામ સંપ્રદાય ધર્મના સાધુ સંતોને, તમામ હિન્દુ સંગઠનોને, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ અને દુર્ગા વાહિની આ હિન્દુ સંગઠનોને કહેવા માંગુ છું કે આપણે પહેલામાં પહેલા આ દેશમાં गौ, गंगा, गायत्री ने गीता, भ्रष्टाचार का अर्थ मैंने ये लिया है, भ्रष्ट आचार। आचार का मतलब ये चार भ्रष्ट हो रहा है क्या? हाँ, हमारी गौ, गंगा, गायत्री और गीता क्यों भ्रष्ट हो रहा है? इन लोगों ने सत्ता, संपत्ति के अलावा इन लोगों को कुछ दिखाई नहीं दिया जा रहा, कुछ दिखाई नहीं देता इन लोगों को। इसलिए हम इनकी जो कुर्बानी है, इस कुर्बानी को व्यर्थ नहीं जाने देंगे। हमारे अंतिम श्वास तक लड़ेंगे और ये शुरुआत सोरठ में से हुई है। हाँ, धन मारी सोरठ धरा અને ધન ચૂનો ગઢ ગિરનાર, હાવજલા હેજળ પીધે એના નમળા નરને નાર। આ સોરઠના એક વ્યક્તિએ કુરબાની આપી છે, એની કુરબાની એડે નહીં જાય। અમારો સાધુ સમાજ, અખાડાના સાધુ સંતો બધા ભેગા થશે અને ગૌ માતાની રક્ષા થાય અને થાય એ નિર્ણય પર અમે આવી અને આગળની રણનીતિ અમે તૈયાર કરી છે। ગુજરાતમાંથી 26 છે અને આખા ગુજરાતમાં હાલ છે અને અમે બધા ગૌપ્રેમી છીએ। અમારા આખા ગુજરાતમાં કોન્ટેક્ટ છે અને વલ્લભ કથેરિયાને અમે નેસ્ત નાબૂદ કરશું અને આજ નહીં આ ચાલુ રહેશે લડાઈ, આ લડાઈ ચાલુ રહેશે અને કાલે આખું ગુજરાત બંધનું એલાન છે। કાલે આખું ગુજરાત બંધ અને જૂનાગઢમાં આજે અમે 800 કિલોમીટરની ચીપકી આપી છે। જો ન્યા નહીં થાય તો આ આંદોલન ચાલુ રહેશે અને અમારા જે ભાઈ ગુજરી ગયા છે એને બધા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપ। જસદણ તાલુકાના ગૌસેવા સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ગભરુભાઈ લાબરિયાએ શહીદી બહોરીના અનુસંધાને જસદણમાં મૌન રેલી સાથે આવેદનપત્ર અપાયું તેમજ ગભરુભાઈ લાબરિયાની સ્મશાન યાત્રા બપોરના 3 કલાકે બહોળી સંખ્યામાં નીકળશે। જસદણ તાલુકાના ગઠડિયા ગામના ગૌસેવા સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ગભરુભાઈ લાબરિયાના 17/3/2016 રોજ રાજકોટ કલેક્ટર ઓફિસના પટાંગણમાં ગૌમાતા માટે શહીદી વહોરી છે। તેના માટે જસદણને તાલુકો શોકમાં ગરકાવ થઈ ગયેલ છે। આ ગભરુભાઈએ શહીદી વહોરી તેના અનુસંધાને જસદણ આખું શહેર ઝડપી સલાહ બંધ પાડવામાં આવેલ હતું અને જસદણના ગાયત્રી મંદિરથી જસદણ સેવા સદન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે બહોળી સંખ્યામાં ગૌભક્તોએ મૌન રેલીનું આયોજન થયેલ હતું। આ મૌન રેલી દરમિયાન જસદણ PR અરવિંદસિંહ જાડેજાની દેખરેખ નીચે પૂરા પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। આ રેલી પગપાળા યોજવામાં આવી હતી। આ મૌન રેલીમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય જસદણ શ્રી ડોક્ટર ભરતભાઈ બોખરા, ધોરાજી ભાજપ પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ રામાણી, જસદણ નગરપાલિકાના સદસ્ય શ્રી પંકજભાઈ જાવ અને જસદણ માલધારી સમાજના અગ્રણી શ્રી ગેલાભાઈ ગડિયાએ અને તેમજ માલધારી સમાજના આગેવાનો અને જસદણના ગૌભક્તો દ્વારા મૌન રેલીમાં જોડાયા હતા અને ગૌભક્ત એવા ગભરુભાઈ લાબરિયાની સ્મશાન યાત્રા જસદણના ટાવર ચોકથી ગઠડિયા સુધી નીકળવાની છે, જેમનો સમય અંદાજે બપોરના 3 કલાકે બહોળી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળશે તેવું બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ જાની દ્વારા જણાવેલ હતું। સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ગભરુભાઈ માલધારી જે ગૌ માતા માટે આપણી ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે એને પોતાનું બલિદાન આપ્યું અને અમર થઈ જાય તે માટે આપણું શું કહેવું? ગભરુભાઈ લાબડિયા છેલ્લા 20 વર્ષથી ગૌ સેવા માટે રાત દિવસ જોયા વગર એને મારા ખ્યાલથી લગભગ 38,000 આસપાસ ગાયો અબોલ પશુઓને કતલખાને જતા અટકાવ્યા છે અને એ બધા ગાયોને પાંજરાપોળની અંદર રાખવાની વ્યવસ્થા કરી છે। એને ગાયોની સેવા માટે પોતે એમ કે વ્યક્ત થયો હોય એવું વિનામૂલ્યે 2 એમ્બ્યુલન્સ પણ પશુઓ માટે પોતાની સેવા માટે રાખતા હતા અને ભારતની અંદર સૌપ્રથમ ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા માટેની જે શહીદી વહોરી હોય અને અમરતા પ્રાપ્ત કરી હોય એવા મારી દૃષ્ટિએ જસદણ તાલુકાના ગઢડિયા ગામના માલધારી સમાજના યુવા ગભરુભાઈનું ફરી વખત આવી વ્યક્તિ આપણને મળવી મુશ્કેલ છે।
અને પોતાના ખર્ચે ગૌશાળા બનાવેલી અને ગભરુભાઈ લાંબડિયાએ પોતાના ખર્ચે પણ એક ગૌશાળા બનાવેલી છે. મારી દ્રષ્ટિએ એના આત્માને કેમ કે સદગતિ મળે અને અમરતત્વ મળે તો માટે માત્ર દસ્તર નહીં પણ શાળાએ ભારતમાં એના માટે મૂળ રેલીઓ અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો બધા ભારતીય હિન્દુ લોકો કરે એવી વાત નથી. હવે આ બાબત તમારે શું કહેવાનું છે? આ બારામાં મારું એવું કહેવાનું છે કે ગભરુભાઈનું મૃત્યુ નથી થયું. ગભરુભાઈ શહીદ થયા, અમર થયા છે. અને એક ગભરુભાઈની પાછળ આખા ભારતમાં હજારો ગૌસેવકો ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આગળ આવશે. અને હું તો એ બાબતે કહું છું કે સરકારને વિરોધને ધમપછાડા કરતા મૌન રેલીઓ કરી અને પોસ્ટથી ટપાલું લખી અને સમગ્ર હિન્દુ સમાજ જે રાષ્ટ્રવાદને માને છે બધા લોકો સરકારને એક પોસ્ટકાર્ડ લખે અને આપણી સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાનો સમય 21 માર્ચથી સવારનો અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે કરાયો ફેરફાર. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતથી કરાયો નિર્ણય. રાજકોટ ગૌભક્તો દ્વારા કાલે ગુજરાત બંધનું એલાન કરેલ તેમજ સૌરાષ્ટ્રના બીજા ગામે પણ બંધ પાડવાની વિનંતી કરી. માધવપુર નજીકના મંડેર ખોડાદર વચ્ચેના માર્ગની હાલત ભંગાર જેવી. રસ્તા પર વાહનો પણ પસાર થઈ શકતા નથી. ટુ વ્હીલ બાઇક પણ મહામુસીબતે ચલાવી શકાય. આ હતા આજના એલવીજી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એલવીજી ન્યૂઝ. નમસ્કાર.